हेलो एंड वेलकम टू जीएसटीवी। તમે જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ ગુજરાત। હું છું ઋત્વિક। શરૂઆત કરીએ 7 વાગ્યાની હેડલાઇન્સથી। ગુજરાતીઓને મુંબઈ બહાર તગેડી મૂકવાની નીતેશ રાણેના નિવેદન સામે પગલાં ભરવા ગુજરાત ભાજપની માંગ। આર પાટીલે પણ રાણેને લગાવી ફટકાર। પૂર્વ પોલીસ અધિક્ષક સતીશ વર્માના કાર્યકાળમાં થયેલા એન્કાઉન્ટર મામલે એસઆઈટીએ સાક્ષીઓને અલગ અલગ બોલાવી શરૂ કરી તપાસ। ઇશરત કેસમાં ફસાયેલા પીપી પાંડે હવે સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં ફસાઈ શકે છે। વરસાદથી રાજ્યમાં અત્યાર સુધીમાં 129ના મોત, 20 જળાશયો સંપૂર્ણ છલકાયા। 220 તાલુકાઓમાં વરસાદ। તિલકવાડામાં 8.5 ઇંચ તો પ્રાંતિજમાં 7 ઇંચ વરસાદ। અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદે મેગાસિટીમાં તંત્રની પોલ ખોલી। સેટેલાઇટમાં પણ પાણી ભરાયા તો પૂર્વ અમદાવાદ થયું જળબંબાકાર। અને ટીમ ઇન્ડિયાએ વિદેશની ધરતી પર રચ્યો ઇતિહાસ। વિદેશમાં પહેલીવાર 5-0 થી જીત। ઝિમ્બાબ્વેને અંતિમ વનડેમાં પણ આપી હાર। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ રાણેના પુત્ર અને સ્વાભિમાન સંગઠનના પ્રમુખ નીતેશ રાણે ગુજરાતીઓ પર કરેલા પોતાના ટ્વીટથી રાજકારણમાં ભડકો થયો છે। જો કે નીતેશે કહ્યું કે તેમણે એક રાજકીય નિવેદન આપ્યું છે, કોઈના પર વ્યક્તિગત હુમલા નથી કર્યા। મુંબઈમાં રહેતા ગુજરાતીઓ દ્વારા મોદી અને તેમના વિકાસ મોડેલના વખાણથી નીતેશ રાણે નાખુશ છે। તેમણે કહ્યું કે તેઓ પોતાના નિવેદન પર કાયમ છે। લોકસભાની ચૂંટણી નજીક હોવાથી રાજકીય પક્ષો અને તેના નેતાઓ ધર્મ અને ક્ષેત્રવાદને લઈને રાજનીતિ રમવાની શરૂ કરી છે। હવે મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ રાણેએ ગુજરાતીઓને ધમકાવતા કહ્યું હતું કે ગુજરાતી મુંબઈ છોડીને જતા રહે, નહીં તો મુંબઈને પણ ગુજરાત બનાવી દેશે। નીતિશ રાણે મુંબઈના સ્વાભિમાન સંગઠનના પ્રમુખ છે। મામલાની સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે તે પોતે કરેલા નિવેદનો પર કાયમ છે। हम लोग अपने स्टेट के बारे में बात कर रहे हैं, हम किसी जाति के बारे में बात नहीं कर रहे। अगर वो इधर रह रहे तो इसका साथ मान सम्मान करना चाहिए। अगर उनको लगता है गुजरात में डेवलपमेंट हो रहा है, जो मुझे नहीं लगता हो रहा है, क्योंकि हर चीज में आज गुजरात इंडस्ट्रीज, फिर मेल न्यूट्रिशन, टूरिज्म, हर चीज में आज गुजरात पीछे है। तो उसके ऊपर मैंने आर्ग्यूमेंट और उसके ऊपर मैंने अपनी भूमिका मांडी। नरेंद्र मोदी के ऊपर ही है, क्योंकि उन्होंने जो जो गुजरात का मुद्दा रखा है, जो गुजरात मॉडल के बारे में वो हर जगह जो बोम्बा करके बैठ, वो मुझे लगता है साफ झूठ है। लोगों को झूठ बता रहे हैं। सारे गुजराती इस सोच के नहीं है, जो एक दट है, जिनको लगता है कि बाबा नरेंद्र मोदी इतना अच्छा गुजरात अब में डेवलपमेंट कर रहे हैं, मैं उनके बारे में बात कर रहा हूँ। सारे गुजराती ऐसा बात नहीं करते। मेरे भी दोस्त हैं, मेरे भी साथ काम करते, सबके साथ सबको लगता है नहीं महाराष्ट्र अच्छी जगह है, महाराष्ट्र में काम करना एक अच्छी जगह है, हमको यहाँ रहने का अभिमान है। ऐसे बहुत गुजरातियों को भी लगता है, सिर्फ सभी को लगता है ऐसा नहीं। सर्टन सेक्शन है, उनको बोला, मैंने उनके उद्देश्य करके बोला। व्यक्तिगत की बात है, व्यक्तिगत हो या राजकीय हो, कुछ भी हो, मैं महाराष्ट्र पे प्रेम करने वाला इंसान हूँ। मैं अपनी भूमिका रख सकता हूँ। जैसा आप मेरे को ये सवाल पूछ सकते हैं, वैसा मैं उस तरह का भूमिका रख सकता हूँ। આ મામલે મહારાષ્ટ્રના ગૃહપ્રધાને પણ રાણેને આડે હાથ લીધા છે। આર પાટીલે કહ્યું છે કે નીતિશે રાણે આપેલું નિવેદન કાયદા વિરુદ્ધ છે અને તેની સામે શું પગલાં લેવા તે અંગે સરકાર વિચારી રહી છે। ऐसा करना ठीक नहीं है। उनका स्टेटमेंट जो है उसकी जांच की जाएगी और उसमें कोई गैर कानूनी है तो देखा जाएगा। રાણે કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ થયો હોય તો ગુજરાતીઓ ત્યાં જાય। ગુજરાતમાં વિકાસ થયો નથી। જો ગુજરાતમાં વિકાસ થયો છે તો તેઓ મુંબઈ શું કામ આવે છે? તેમણે કહ્યું છે કે અમિતાભ બચ્ચન ગુજરાતના એમ્બેસેડર હોવા છતાં મહારાષ્ટ્ર પ્રવાસનના મામલે ગુજરાતથી આગળ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।
તો આ બાજુ ગુજરાત ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજાએ મુંબઈના ગુજરાતીઓ વિરુદ્ધ ટ્વીટ કરીને ઝેર ઓકનારા નીતેશ રાણે વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ અને તેમના પદાધિકારીઓ નીચલા સ્તરના નિવેદનો કરીને પોતાની વૃત્તિની પોલ ખોલી રહ્યા છે. कांग्रेस और कांग्रेस के पदाधिकारी किस प्रकार से निवेदन हल्के निवेदन कर रहे हैं वो आज पूरा देश देख रहा है. कांग्रेस की जिस प्रकार से डूबती नैया है उनके पदाधिकारी उनके कांग्रेस के नेतृत्व जान गए हैं और इस प्रकार के निवेदन करके अपनी क्या वृत्ति है, कांग्रेस की क्या वृत्ति है, वो अपनी पोल खोल रहे हैं. मैं समझता हूं कि कांग्रेस को ऐसे निवेदन करने वालों के सामने कार्रवाई करनी चाहिए. અને હવે જોઈએ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની શ્રીકાર મહેર. રાજ્યભરમાં થયેલા શ્રીકાર વરસાદને પગલે રાજ્યના 20 જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના 14 તેમજ સૌરાષ્ટ્રના 6 મળી રાજ્યના 20 જળાશયો સંપૂર્ણપણે છલકાઈ ચૂક્યા છે. 90% વધુ ભરાયેલા 24 જળાશયોને હાઈ એલર્ટ, 80% થી 90% ભરાયેલા 5 જળાશયોને એલર્ટ અને 70 થી 80% ભરાયેલા 14 ડેમો સંદર્ભે વોર્નિંગના સિગ્નલ અપાયા છે. રાજ્યની સાથે સાથે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પડેલા ભારે વરસાદના કારણે રાજ્યનો સરદાર સરોવર ડેમ છેલ્લા કેટલાય દિવસોથી ઓવરફ્લો થઈ રહ્યો છે. વિક્રમજનક સપાટીએ પહોંચ્યા બાદ આજે સવારે નર્મદા બંધમાં પાણીનું લેવલ 128.33 મીટર નોંધાયું હતું, જ્યારે વણાકબોરી ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ઉકાઈ ડેમ પણ 80% ભરાઈ ચૂક્યો છે. કડાણા ડેમની જો વાત કરીએ તો આજ સવાર સુધીમાં 75% ભરાઈ ચૂક્યો હતો. નર્મદા સિવાયના રાજ્યના કુલ 202 જળાશયોમાં પાણીની સ્થિતિ જોઈએ તો રાજ્યના આ જળાશયોમાં સરેરાશ 62.33% પાણી ભરાયા છે. વિસ્તાર પ્રમાણે જોઈએ તો ઉત્તર ગુજરાતના 17 જળાશયોમાં 30.17%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 74.34% અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.64% પાણીનો જથ્થો છે. જો કે કચ્છના 20 જળાશયોમાં માત્ર 14.49% અને સૌરાષ્ટ્રના 135 જળાશયોમાં માત્ર 35.42% પાણી ભરાયું છે. રાજ્યના 202 ડેમોમાંથી 160 જળાશયોમાં હજુ પણ પાણીનો જથ્થો 70% થી ઓછો છે. રાજ્યમાં થયેલા વરસાદી માહોલની અસર દરિયાકાંઠા ઉપર વધારે જણાઈ રહી છે. દરિયા કિનારે હવાની ગતિ વધી રહી છે તો આ તરફ દરિયાના મોજા પણ ઊંચા ઉઠી રહ્યા છે, જેના પગલે હાલ દરિયો ખેડવો જોખમી હોવાથી તકેદારીના ભાગરૂપે આગામી 15 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી ઉપર હંગામી પ્રતિબંધ મુકાયો છે. તો આ તરફ તાપી, વિશ્વામિત્રી, મહી, વાત્રક અને નર્મદા તેમજ સાબરમતી નદીઓમાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણીની આવક વધતા નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. સ્થાનિક તંત્રને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક કરાયું છે. રાહત બચાવની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની અને કર્મચારીઓની રજા હાલ પૂરતી રદ કરવામાં આવી છે. દક્ષિણથી માંડીને ઉત્તર સુધી, ખાસ કરીને તાપીનો કેચમેન્ટ વિસ્તાર અને એનો ડાઉનસ્ટ્રીમનો વિસ્તાર, નર્મદાનો કેચમેન્ટનો વિસ્તાર અને ડાઉનસ્ટ્રીમનો વિસ્તાર, મહી અને વિશ્વામિત્રીનો કેચમેન્ટ અને ડાઉનસ્ટ્રીમનો વિસ્તાર, વાત્રક અને સાબરમતીનો, આ બધામાં જ અમારે એલર્ટ તો રહેવાનું જ છે. અને ખાસ કરીને અચાનક વરસાદ આવી પડે ત્યારે રસ્તા ઉપર પાણી વહેતા હોય ત્યારે કોઈ વ્હીકલ લઈને પસાર થતાં પણ ડૂબી જવાના પ્રસંગો તમે લુણાવાડાના બનેલી ઘટના અથવા તો વડોદરામાં રસુલપુરા વાળા રોડ ઉપર બનેલી ઘટનાઓને કારણે બધાએ સાવધાનીની જરૂરિયાત છે. તો છેલ્લા કેટલાક દિવસની વરસાદની મેરેથોન ઇનિંગ હવે થોડી ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જો કે સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુજરાત પર વાદળોનું પ્રમાણ ઘટ્યું છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 26 જિલ્લાના 220 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આજ સવારે 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક રાજ્યભરમાં સરેરાશ 44.15 મિલીમીટર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના તિલકવાડામાં પડ્યો છે. અહીં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય નર્મદા જિલ્લાના નાંદોદમાં 8 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 7 ઇંચ, વલસાડના ઉમરગામ, સુરતના કામરેજ અને ગાંધીનગરના દહેગામમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગર, ખેડાના કઠલાલ, સાબરકાંઠાના તલોદ, અમદાવાદના ધોળકા અને ખેડાના કઠલાલમાં 5 ઇંચ, સુરતના ઓલપાડમાં 4.5 ઇંચ, સુરત સિટી અને ગાંધીનગરમાં 4 ઇંચ વરસાદ પડી ગયો છે. ભારે વરસાદવાળા શહેરો અને તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પહોંચી છે. સ્થાનિક સત્તાતંત્રને સ્ટેન્ડ 2ના આદેશ આપવામાં આવ્યા છે. આવશ્યકતા અનુસાર નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા પણ જણાવાયું છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં મોસમનો 84% વરસાદ પડી ચૂક્યો છે. તો ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા બાદ નર્મદા ડેમની સપાટી હવે ઘટી રહી છે. આજે સવારે 6 વાગે નર્મદા ડેમની સપાટી 127.79 મીટર નોંધાઈ છે. દર કલાકે ડેમની સપાટીમાં 10 થી 11 સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 31 ફૂટની ઉપર વહી રહી છે. તો બીજી તરફ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર જિલ્લામાં એલર્ટ થઈ ચૂક્યું છે. આ બાજુ નર્મદા ડેમ ઐતિહાસિક ગણાતી 129.50 મીટરની સપાટીએથી ઓવરફ્લો થતા ભરૂચવાસીઓ સહિત વહીવટીતંત્રના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે હાલ ઉપરવાસમાં વરસાદ અટકતા ડેમમાં પાણીની આવક ઘટી છે. હાલ નર્મદા ડેમનું જળસ્તર 127.41 મીટર નોંધાઈ રહ્યું છે. દર કલાકે ડેમના જળસ્તરમાં 11 થી 15 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે તંત્રને રાહત વળી છે. બીજી તરફ ગોલ્ડન બ્રિજ પાસે પાણીનું જળસ્તર 31.25 ફૂટ નોંધાયું. ઉપરવાસમાં અટકેલા વરસાદને લીધે પાણીનું જળસ્તર ઘટતા કાંઠા વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે હજી પણ તંત્ર દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી તૈયારી રાખવામાં આવી રહી છે. નર્મદા ડેમમાં પાણીની જંગી આવક થતા 24 ફૂટની ભયજનક સપાટી 32 ફૂટને વટાવી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જોકે નીચાણવાળા વિસ્તારોને સ્થાનિક તંત્રએ સાવચેતીની સૂચના ધ્યાને ન લેતા તેમને નુકસાની વેઠવી પડી રહી છે. હજુ બાકી છે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં જળબંબાકાર આજે સવારે થઈ ગયું હતું, પરંતુ પ્રાઇમ ટાઈમ ગુજરાતમાં અત્યારે સમય થયો છે એક બ્રેકનો. સૂર્યના આશીર્વાદ, સૂરજની ઉર્જા શક્તિથી બનીએ સૌ આભાર. સોલર ફોટોવોલ્ટેઇક અપનાવીએ દૂર થશે અંધાર. ક્લાઇમેટ ચેન્જને ગ્લોબલ વોર્મિંગનો છે શું પડકાર. સૂરજની ગરમીનું સીધું વીજળીમાં રૂપાંતર. શેરી કચેરી બાગ બગીચા સગળું થાશે ઝળહળ. સોલર ફોટોવોલ્ટેઇક લાવે પ્રકાશની સોગાદ. સૂરજની ઉર્જા શક્તિથી સૌર ઉર્જા શક્તિ ગુજરાતની પ્રગતિ. હવામાન જોતા જણાય છે કે આવનાર સમયમાં વાવાઝોડાની સંભાવના છે. બેટા આ રેડિયો શું છે બા? શાની બૂમાબૂમ કરે છે? અરે રેડિયો પર વાવાઝોડાની સૂચના આવતી હતી.
હજુ અઠવાડિયા પહેલા જ તો આવી સૂચના આવી હતી. આ તો બધું વાઘ આવ્યો રે વાઘ જેવું છે. ક્યાં કશું થયું તું? એ તો વાવાઝોડું ફંટાઈ ગયું, પણ હવે જો ભૂલ ન કરતા. વાવાઝોડા પહેલા સરકારની સ્થળાંતર અંગેની સૂચનાઓ હોય તો સતત સાંભળો અને તેનું ચુસ્તપણે પાલન કરો. બેટરીથી ચાલતો રેડિયો વાપરો, મોબાઈલ ચાર્જ કરીને રાખો, અગત્યના ટેલિફોન નંબરો હાથ વગા રાખો, સાથે જરૂરી દવાઓ, ધાબળા, સૂકો નાસ્તો અને પીવાનું પાણી પણ. ખરેખર જો વાવાઝોડું આવી જાય તો? એ લોકો તૈયાર છે. તમે છો? ગજાનંદ ગુલાબ જાંબુ તહેવારોમાં ઉમેરે સ્વાદનો આનંદ. કિટી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી, પ્રસંગ હોય કે ઉત્સવ, ફટાફટ બનતા સૌને ગમતા ગજાનંદ ગુલાબ જાંબુ. મહેમાન હોય કે તહેવાર, ઈચ્છાનો મીઠો વ્યવહાર. ગજાનંદ ઇન્સ્ટન્ટ મિક્સ. ચટણી ગોટા, ડાકોર ગોટા, નાયલોન ખમણ, ઈડલી અને ગુલાબ જાંબુ. મમ્મા ગાર્લિક બ્રેડ બનાવો ને. खुशी गार्लिक मैजिक से हमें गार्लिक ब्रेड बनाओ. गार्लिक, चिली फ्लेक्स, ऑरिगेनो और पार्सली से बना है खुशी गार्लिक मैजिक. बस बटर में मिलाओ, ब्रेड पे लगाओ और 1 मिनट में गार्लिक ब्रेड तैयार. मिलाओ लगाओ खाओ खुशी से तो आज अपनी खुशी से क्या बनाया. खुशीज. आई रस की फुहार, हर घर में बहार. आई रस की फुहार, हर घर में बहार. लुबी है जहां पानी है वहां. घरेलू पंप में सबसे आगे, बिजली की कम खपत, 5 स्टार रेटिंग के साथ 70 से अधिक देश इस पर भरोसा करते हैं. लुबी पंप्स. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ ગુજરાત. સમાચારોમાં આગળ વધીએ. રાજ્ય સહિત અમદાવાદ પર વરસેલા વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. પ્રી મોન્સૂનના નામે કોર્પોરેશને વર્ષભર રસ્તાઓ ખોદ્યા અને વરસાદ આવ્યો તો હાય તોબા પોકારી ઉઠ્યા. મકાનો, દુકાનો, રસ્તાઓ બધી જ જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો. વરસાદ બાદ નગરજનો પણ બોલી ઉઠ્યા. વરસાદ, નદી, કોર્પોરેશનના કર્મો નડ્યા છે. એક સમય જે વરસાદની આતુરતાથી રાહ જોવાતી હતી, એ જ વરસાદે અમદાવાદીઓને ધંધે લગાવી દીધા છે. રાજ્ય સહિત અમદાવાદમાં ભારે મેઘ ખાંગા થતા જનજીવન ખોરવાયું છે. છેલ્લા કેટલાક કલાકોમાં વરસેલા વરસાદે શહેરને એવી અસુવિધામાં લાવી મૂક્યું કે હવે નગરજનોને મેઘરાજાને ખમૈયા કરવાની અરજ કરવી પડી છે. ચોમાસું અમદાવાદીઓની મનગમતી ઋતુ છે. નગરજનોને વરસાદ નહીં પરંતુ કોર્પોરેશને કરેલા કર્મો નડી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીના ધાંધિયા તો નગર જાહેર છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કોર્પોરેશનના બધા ઝોનોમાં રસ્તાઓ તો તળાવમાં ફેરવાઈ ગયા અને મકાનોમાં પણ પાણી ભરાતા શહેરીજનો ચિંતામાં મુકાઈ ગયા છે. तो ये हालत है कि अभी किसी को हार्ट अटैक आ जाए तो यहाँ पे 108 भी नहीं आ सकती है. और ये चीज हमारे पॉलिटिशियंस, हमारे कॉर्पोरेटर, यहाँ के जो भी हैं अधिकारी, उनको समझ नहीं आता है कि ये सोसाइटी सबसे लो लेवल पे है. कोई स्ट्रॉम वाटर लाइन यहाँ पे काम नहीं करती, कोई गटर लाइन यहाँ पे ढंग से काम नहीं करती है. 1 घंटा बारिश हो तो यहाँ पे ऐसी हालत हो जाती है कि नेक्स्ट 4 घंटे आदमी घर से बाहर नहीं निकल सकता है. 10,000 का खर्चा है यहाँ पे. पानी अंदर गाड़ी के अंदर चला जाता है, कारपेट खराब हो जाता है, डैमेज होता है. हर साल यहाँ पे सिर्फ यहीं पर ही पानी जमा होता है, बाकी कहीं नहीं होता है, क्योंकि यहाँ का ये काम नहीं किया हुआ है इन लोगों ने. વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર ભરાયેલા પાણીથી બચાવવા ડાયવર્ઝન કે ટ્રાફિક નિયમન કરવામાં પણ તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે. ફસાયા છે, બંધ થઈ ગયું બાઇક, બીજી વાર બંધ થયું છે. કઈ રીતે ત્યાં કેટલા પાણી ભરાયા છે? એટલા ઢીચણ સમા છે, ઢીચણથી પણ વધારે છે, બંધ થઈ જાય છે. गटर खोलने के लिए कभी लोग आते कभी नहीं आते. पानी खाली होने में 5-5, 6-6 घंटे लग जाते हैं. मेरा बेटा डॉक्टर है और उसको इमरजेंसी, वो हार्ट का डॉक्टर है, अगर इमरजेंसी भी होती है तो उसको जाने का मुश्किल होता है. गाड़ी नहीं निकल सकती है यहाँ से, और गाड़ी में अगर बार निकल गए तो आने का वापस मुश्किल हो जाता है. वहाँ कहाँ ठहरे, बच्चे स्कूल नहीं जा पा रहे हैं तो पानी हमारे घर पार्किंग तक आ जाता है. तो ऐसी हालत में हम क्या कर सकते, बीमारियां फैल रही हैं. છેલ્લા 10 વર્ષથી અમે રહીએ છીએ ત્યારથી આ જ પરિસ્થિતિ છે. ક્યારે 2 ઇંચ વરસાદ પડે છે તો એ પરિસ્થિતિ ને અડધો ઇંચ વરસાદ પડે તો એ જ પરિસ્થિતિ છે. ક્યારે નથી રોડના કામ થતા, નથી કોઈ સોસાયટી વાળાને કોઈ વ્યક્તિ સાંભળતું
આ બધી જ તકલીફ હોય છોકરાઓની સ્કૂલની, દૂધની, શાકની, પેપરની, બધી જ સવારથી ઉઠીએ ત્યારથી એ ટેન્શન હોય. દુકાનવાળા નથી, ઓફિસવાળા ઓફિસ જઈ શકતા નથી, દુકાનવાળા દુકાને જઈ શકતા. પ્રી મોન્સૂન બાદ વરસાદી ઇમરજન્સી માટે અનેક વ્યવસ્થા કરી બેઠેલા કોર્પોરેશનના બધા જ પ્લાનો પર પાણી ફરી વળ્યું. જે મોન્સૂન રાજ્ય ખુશીથી પસાર થવાની ખેવના માટે નગરજનો વર્ષભેર રસ્તા પર ખોદકામ સહન કરે છે. એ જ નગરજનો વરસાદમાં રસ્તા પર પડેલા ખાડાઓથી તોબા પોકારી જાય છે, કારણ કે નગરજનોને વરસાદ નહીં પરંતુ કોર્પોરેશનના કર્મો નડે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. છેલ્લા કેટલાય કલાકોથી અમદાવાદમાં પડી રહેલા વરસાદે મેગા સિટીની સુરત બદલી નાખી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ચારે તરફ પાણી જ પાણી છે. વહેલી સવારથી ચાલુ થયેલા વરસાદે સૌ કોઈની મુશ્કેલી વધારી દીધી છે. પોશ વિસ્તારના બંગલા હોય કે હાટકેશ્વર વિસ્તારના મકાનો, દરેક જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા છે. મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાતા વહેલી સવારે નીકળેલા અમદાવાદીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. અમદાવાદના પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર, જોધપુર, શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદી સરોવરો બનતા લોકોની મુશ્કેલીઓ બમણી નહીં 4 ગણી થઈ ચૂકી હતી. વહેલી સવારથી જ અમદાવાદ પર મન મૂકીને વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો બીજી તરફ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આજે શહેરમાં કુલ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યાં સમગ્ર સિઝનની વાત કરીએ તો કુલ 29 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે નર્મદા કેનાલમાંથી 6,966 ક્યુસેક પાણીની આવક થતા વાસણા બેરેજની સપાટી 128.50 ફૂટ પર પહોંચી છે. જેના પગલે બેરેજના કુલ 10 દરવાજા ખોલીને 17,870 ક્યુસેક પાણી છોડાઈ ચૂક્યા છે. બેરેજના 10 દરવાજા પૈકીના 8 દરવાજા 4.5 ફૂટ સુધી તો અન્ય 6 દરવાજા 6 ફૂટ જેટલા ખોલાયા હતા. કંટ્રોલ રૂમની માહિતી પ્રમાણે 2 ભૂવા પડવાની, ઝાડ પડવાની 9 તો ભયજનક મકાનોની 6 ફરિયાદો મળી છે. અમદાવાદમાં ઝોન પ્રમાણે વરસેલા વરસાદ ઉપર એક નજર કરીએ તો સરેરાશ અમદાવાદ શહેરમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. પૂર્વ ઝોનમાં 40 મિલીમીટર, પશ્ચિમ ઝોનમાં 57, નવા પશ્ચિમ ઝોનમાં 57 મિલીમીટર વરસાદ, જ્યારે મધ્ય ઝોનમાં 67, ઉત્તર ઝોનમાં 24 અને દક્ષિણ ઝોનમાં 68 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે. વાત કરીએ પોરબંદરના મેવા ગામ પાસે એશ નાની હોડીએ પલટી મારતા 5 વ્યક્તિઓ ડૂબ્યા છે. અહેવાલ છે કે જો આ 5માંથી 2ને બચાવી લેવાયા છે, જ્યારે અન્ય 3 લોકો લાપતા છે. હાલ કસ્ટમ, કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ ચૂકી છે. તો આ તરફ સુરતમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે તાપી નદીમાં પાણીની જંગી આવક થઈ છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી ઉકાઈ ડેમનું જળસ્તર ઊંચું આવતા ડેમમાંથી 2.57 લાખ એટલે કે 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે તાપી બંને કાંઠે વહેતી થઈ છે. તાપીના હોપ પુલ પાસે જળ સપાટી 7 મીટર અને કોઝવે ખાતેની જળ સપાટી 10.5 મીટર નોંધાઈ છે. નદીમાં પાણીની જંગી આવકને જોતા શહેરમાં 2 જગ્યાએ ફ્લડ ગેટ બંધ કરાયા છે. આ બંને ગેટ બંધ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમની જળસપાટીમાં નોંધનીય વધારો થયો છે. ડેમની આપાતકાળ સ્થિતિ જોતા છેલ્લા 15 દિવસથી દરવાજા ખોલી દેવાતા સુરતવાસીઓ સહિત તાપી કાંઠાના રહીશોને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ઉપરવાસના વરસાદે ખમૈયા કરતા નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. એક સમયે જ્યાં ઉપરવાસથી સતત વરસાદી પાણીની આવક તોફાની આવકે તંત્રના શ્વાસ અદ્ધર કરી દીધા હતા, ત્યાં જ આજ સવારથી પાણીની આવકમાં ઘટાડો થતા તંત્ર દ્વારા પણ રાહતના શ્વાસ લીધા હતા. હાલ સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના 16 દરવાજામાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી નદીમાં સમાઈ જાય તેટલું હોય, નાગરિકોને ચિંતા કરવાનું કોઈ કારણ નથી અને આશ્વાસન તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. જોકે તંત્ર આ બધી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વરસાદી
તોફાની વરસાદ બાદ પરિસ્થિતિ કાબૂમાં આવતા પર્યાવરણ પ્રેમીઓ પાણીનો ધસમસતો નજારો જોવા ઉકાઈ ડેમ ખાતે ઉમટી પડ્યા છે. વરસાદ બાદ આ કુદરતી નજારો જોવા સહેલાણીઓનો ધસારો થઈ રહ્યો છે. ડેમ પરથી પડતા પાણીના નૈસર્ગિક સ્વરૂપને જોઈ સહેલાણીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમે આવીએ છીએ અહીંયા. આ વર્ષે ભયનું વાતાવરણ હતું, ઇનફ્લો વધારે હતો એના હિસાબે, પણ અત્યારે તે ઘટી ગયું છે. એના કારણે હવે સુરતવાસીઓ માટે ચિંતાજનક કોઈ વાત નથી. મસ્ત લાગે, વાતાવરણ જોરદાર છે, અહીંયા જોવાની મજા આવે. 31 તારીખે જે હેવી ભારે વરસાદ જે પડ્યો અને ઉપરવાસમાં એની જે પાણીની આવક વધી, જેની અસરમાં હાલમાં ઉકાઈ ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. વાત કરીએ સુરતની. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નદીના ધસમસતા પ્રવાહમાં 3 ભેંસો તણાઈ ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ તેને નદીના પાણીમાંથી ઉગારી લીધી. અડાજણ વિસ્તારમાં નદીના પાણીમાં તણાયેલી ભેંસો નદીના બ્રિજ પાસે રહેલા લોખંડના પિલરમાં આવીને અટકી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમીઓ તુરંત જ દોડી આવ્યા હતા અને તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા જવાનોએ રેસ્ક્યુ કરીને 3 ભેંસને બચાવી લીધી. વાત કરીએ સોરઠની. સોરઠમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા અવિરત વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થવાના સંજોગો સર્જાયા છે. તેમાંય મેદરડા તાલુકાના સમઢિયાળા પંથકમાં ખેડૂતોએ વાવેલી મગફળીના પાકમાં મુંડા નામની જીવાતે દેખા દેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સમઢિયાળા અને આસપાસના કેટલાય ગામોના ખેડૂતો ઘેરી ચિંતામાં મુકાયેલા છે. મેઘરાજાની સારી મહેરના કારણે મગફળીના સારા પાકની ખેડૂતોને આશા હતી, પરંતુ ખેડૂતોની આશા ઉપર હાલ તો પાણી ફરી વળ્યું છે. કારણ કે મગફળીના પાકને મુંડા નામના રોગે ભરડો લીધો છે. મુંડા નામની જીવાત જમીનમાં ઊંડે ઊંડે સુધી જઈ મગફળીના રોપને ખોખલા કરી નાખે છે, જેના કારણે ઊભો પાક ફેલ થઈ રહ્યો છે. ખેડૂતોએ આ રોગ અંગે કૃષિ તજજ્ઞોની સહાય લીધી હોવા છતાં આ રોગ નાબૂદ થતો નથી. મારી વાડીમાં મગફળી 32 વીઘાની વાવેલ છે. એમાં એક છોડવોય હાજો રહ્યો નથી અને મુંડાવે હાવ ભેળવી દીધું. કોઈ વસ્તુ આમાં કાંઈ સારોય પણ થાય એમ નથી. એટલે અમારે હવે શું કરવું? કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન લીધું, પણ રોગ દિન પ્રતિદિન વધતો જાય છે અને હજી વધુ પ્રમાણમાં આ રોગનો ફેલાવો થાય એવી શક્યતા અને ભય ખેડૂતોમાં દેખાઈ રહ્યો છે. જેથી તાત્કાલિક આ બાબત રોગ અટકે એ માટે યુનિવર્સિટીના ખેતીવાડીના સત્તાવાળાઓએ પ્રયત્ન કરવા જોઈએ. ગુજરાત રાજ્યમાં મગફળીના ઉત્પાદન ક્ષેત્રે જૂનાગઢ જિલ્લો દર વર્ષે મોખરે રહે છે. ગત સાલ નબળું ગયા બાદ આ વર્ષે સારા અને સમયસર વરસાદથી ખેડૂતોને મગફળીના મબલખ ઉત્પાદનની આશા હતી, પરંતુ મુંડા નામની રોગી જીવાતના કારણે હાલમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથક ઉપરાંત વિસાવદર, માળિયા હાટીના, ઉના સહિત સોરઠના અનેક વિસ્તારોમાં આ રોગ મગફળીના પાકનો નાશ કરી રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ માથે ઓઢીને રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ તજજ્ઞો આ રોગને નાબૂદ કરવાના ખેડૂતોને ઉપાય પણ બતાવી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ મગફળી જૂનાગઢ જિલ્લામાં થાય છે. મુંડા નામના રોગના કારણે સોરઠ જ નહીં, જામનગર જિલ્લાના મગફળીના પાક ઉપર પણ ખતરો ઊભો થયો છે, જે ખેડૂતોની મગફળીના વિક્રમી ઉત્પાદનની આશા ઉપર પાણી ફેરવી રહ્યો છે. મિલન ઠાકર, GSTV, જૂનાગઢ. હજુ બાકી છે રાજ્યની મહત્વની ગતિવિધિઓ, પરંતુ પ્રાઇમ ટાઈમ ગુજરાતમાં સમય થયો છે વધુ એક